અમદાવાદના કાઠલોડિયામાં આવેલી હાઈસ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નમો લક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો હતો। રૂપિયા 1650 કરોડની આ બે મહત્વની યોજનાઓના પ્રારંભથી જ અંદાજિત 10 લાખ વિદ્યાર્થીઓને લાભ થશે। આ યોજનાઓમાં માધ્યમથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણનું શુદ્ધિકરણ થવામાં મદદ થશે તેમ સીએમએ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ધોરણ 9 થી લઈને 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તેવો હેતુ આ બે યોજનાઓ થકી છે। આ યોજનાઓના લાભ હેઠળ દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ માટે અપાર સંભાવનાઓ ઊભી થશે। આ બે યોજનાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે દીકરીઓને આર્થિક સહાય પણ કરાશે। જણાવી દઈએ કે વિદ્યાર્થીઓના આ ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે ઉદ્દેશ સાથે જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં આ યોજનાનો આજથી શુભારંભ કરાયો હતો। આ યોજના હેઠળ અભ્યાસ પૂર્ણ કરનારી વિદ્યાર્થિનીઓને 50,000ની સહાય મળશે, જ્યારે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણનું શુદ્ધિકરણ પણ થશે।